શરૂઆત કરીએ આપની સાથે એક વ્યૂ સૌથી પહેલાં તો એક માર્કેટ માટે લઈએ, કારણ કે અત્યારે જે રીતે બજારમાં આપણે જોઈ રહ્યા છીએ, જે પોલિટિકલ ટેન્શન ગ્લોબલ ફ્રન્ટ પર જે અનસર્ટેનિટી બનતી જોઈ રહ્યા છે, એની સાથે ભારત માટે એટલે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જે મહત્વનું આપણે ગણી શકાય અર્નિંગ સિઝન છે. પરંતુ આજનું ઘણું એક પોઝિટિવ સેટઅપ છે હર્ષલ, એટલે એ મેન્શન કરી રહી છું કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ગ્રીનલેન્ડ પર જે એક સ્ટેટમેન્ટ આવ્યું છે, ત્યારબાદ યુએસના માર્કેટમાં એક મજબૂતી જોઈ અને જ્યારે ભારત સાથે ટ્રેડ ડીલ નું એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે મની કંટ્રોલને એક્સક્લુઝિવ, તો ગિફ્ટ નિફ્ટીમાં એક પોઝિટિવ અસર જોવા મળી. આ બધા વચ્ચે કઈ રીતે આપ માર્કેટને જોઈ રહ્યા છો અને ગ્લોબલ સેટઅપ આપના મત મુજબ કઈ રીતે સમજાવશો? ગુડ મોર્નિંગ. તો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. તમારી વાત બરાબર છે. માર્કેટ અત્યારે શોર્ટ ટર્મ માટે લાસ્ટ 5-6 દિવસથી ઘણું નેગેટિવ હતું, પણ કાલે થોડીક રાહત જોવામાં મળી છે જ્યારે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ આવ્યું. પણ ઓવરઓલ તમે અગર જોશો ને તો ઇન્ડિયન માર્કેટ્સ બાકી અગર ગ્લોબલ માર્કેટ્સથી તમે કમ્પેર કરશો, જેવી રીતના જાપાનનું નિકી છે, સાઉથ કોરિયાનું કોસ્પી છે, તો ઇન્ડિયન માર્કેટ્સ અત્યારે સૌથી લેગિંગ માર્કેટ છે, એટલે સૌથી પાછળ ચાલી રહી છે. આખી ગ્લોબલ માર્કેટ્સ ડાઉ જોન્સ, નેસ્ડેક બધા પરફોર્મ કરી રહ્યા છે. તો અગર તમે આના અંદર જોવા જશો તો ગ્લોબલ પેરામીટર્સ પર અગર આપણે વાત કરીએ તો ઇન્ડિયા બહુ સારી રીતના અત્યારે સ્ટ્રેટેજિકલી પ્લેસ છે. આપણે યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી લીધું, આપણે રશિયા અને ચાઇનાથી આટલા ક્લોઝ થઈ ગયા, આપણે યુરોપ સાથે અત્યારે મધર ઓફ ઓલ ધ ટ્રેડ ડીલ સાઇન કરવાના છે. તો ઓવરઓલ અગર તમે ગ્લોબલ ફ્રન્ટ પર જોશો તો ઇન્ડિયા ઇઝ વેરી સ્ટ્રેટેજિકલી અને બહુ સારી રીતના પ્લેસ છે. પણ અગર તમે એક જ પ્રોબ્લેમ જે અત્યારે છે એ છે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ. એ કોઈ પ્રોસિજરલ ડિલેઝના કારણે નથી અટકાઈ. એનું જે અટકાવવાનું કારણ છે ઇન્ડિયાનું ક્લોઝનેસ છે રશિયા અને ચાઇના સાથે. સો આ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ્સ છે એ શોર્ટ ટર્મ માટે માર્કેટ્સને ઘણી રાહત આપશે. જે હમણાં ફોલ આવ્યો એના અંદર સારો બાઉન્સ જોવા મળશે. પણ જ્યાં સુધી એક ઇન્ડિયા અને યુએસની ટ્રેડ ડીલ સાઇન નહીં થાય ત્યાં સુધી તમે એફઆઈઆઈઝના પૈસા ઇન્ડિયામાં જોતા આવશો નહીં. અગર તમે અત્યારે જોવા જશો તો ઇન્ડિયાના અંદર અગર આપણે ડોમેસ્ટિકલી વાત કરીએ તો ડોમેસ્ટિકલી ઇન્ડિયા અત્યારે લાસ્ટ 3 મહિના જે હતા આપણા ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એ આખું વેડિંગ સિઝન હતું, નવરાત્રી હતું, ગણપતિ હતું, ન્યૂ યર હતું, તો કન્ઝમ્પશન ઘણું પિકઅપ થયું. લાસ્ટ યરમાં તમે જોશો તો ગવર્મેન્ટે જીએસટી કટ્સ કર્યા, એના પછી ટેક્સ કટ્સ કર્યા, તો એના પછી બી ઘણી લિક્વિડિટી પુશ થઈ છે માર્કેટના અંદર. જે રેટ કટ થયું એના કારણે બી ઘણી લિક્વિડિટી પુશ થઈ છે. તો અત્યારે ઇન્ડિયન માર્કેટ લિક્વિડિટીના પૂલ પર બેઠું છે. બસ ખાલી એને એક પોઝિટિવ ટ્રિગરની જરૂરત છે, જે અત્યારે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ છે. જેવી એ ટ્રેડ ડીલના તરફ પોઝિટિવ ડેવલપમેન્ટ્સ તમે થતા જોશો એવી રીતના તમને દેખાતું જશે કે માર્કેટ નવું હાઈ મારતું જશે. તો અત્યારે જ્યાં સુધી સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે ત્યાં સુધી તમને નાના બાઉન્સ દેખાતા રહેશે. બટ જેવું તમને એકવાર ઇન્ડિયા અને યુએસનું ટ્રેડ ડીલ ક્લોઝ આવતા દેખાશે ત્યારે યુ વિલ સી ધ માર્કેટ્સ બ્રેકિંગ આઉટ અને નવું હાઈ બનાવશે, જેવી રીતના બીજી બધી ગ્લોબલ માર્કેટ્સ બનાવી રહી છે. તો જે રીતે હર્ષદ અહીંથી વ્યૂ જણાવી રહ્યા છે, અને ખાસ તો જે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર માર્કેટનું રિએક્શન આપણે એવરી ટાઈમ જોઈએ છે. એમના તરફથી નિવેદન, બજારમાં એક પોઝિટિવ એક્શન જોવા મળે છે અને ફરી જે છે એક અવારનવાર નિવેદન તો આવે છે, પરંતુ ફાઇનલ ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ ક્યારે આવશે એક ફોકસમાં ખાસ કરીને રહેશે. પરંતુ અત્યારે ઓવરઓલ માર્કેટમાં જરૂરી છે કે આજે જોઈએ કેવી પોઝિટિવિટી દેખાશે. વિરાટ, ટેકનિકલ સેટઅપ સમજી લઈએ બજાર માટે. ગઈકાલનું જે ક્લોઝિંગ છે એની સામે આજે ગિફ્ટ નિફ્ટી તો 150-1.25 અંકની મજબૂતી સૂચવી રહ્યું છે. પરંતુ જે આ સપ્તાહ અગર ઓવરઓલ જુઓ, જે એક બજારમાં એક વેચવાલી જોવા મળી છે, ઇન્ડેક્સમાં તમે જુઓ, સ્ટોક સ્પેસિફિક એક્શન બ્રેથની સાઇડ પર જોઈએ તો ખાસી નેગેટિવિટી, કરન્સી માર્કેટ, આ બધા વચ્ચે ઇન્ડેક્સને કઈ રીતે ધ્યાનમાં રાખીએ વિરાટ, અને કયા લેવલ્સ હવે ધ્યાનમાં હોવા જોઈએ આગળ નિફ્ટી બેંક પર? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં સારી વોલેટિલિટી આપણને બનતી જોવા મળી રહી છે. કાલના દિવસમાં પણ આપણને એક સારું કરેક્શન આવતું જોવા મળ્યું હતું, જે 24,900 લેવલ્સ પણ આપણને આવતા જોવા મળ્યા. ત્યાંથી એક બાઉન્સ આવતો જોવા મળ્યો. ઉપરની સાઈડ પર આપણે 25,300 લેવલ્સ પણ આવતા જોવા મળ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્લોઝિંગ આપણને ઓપન પ્રાઇસ સાથે આસપાસ આવતી જોવા મળી રહી છે. જે દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક હજી પણ અહીંયા અનસર્ટેનિટી આપણને બનતી જોવા મળી શકે છે. એક લોંગ લેગ ડોજી સોર્ટ ઓફ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ પર બનતું જોવા મળ્યું. સાથે સાથે અગર આપણે જોઈએ તો એક નેગેટિવ ક્રોસ ઓવર બનતું જોવા મળ્યું છે 21 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું. સો પ્રોબેબલી અહીંયાથી સેન્ટિમેન્ટ્સ થોડા નેગેટિવ થતા જોવા મળી રહ્યા છે. કદાચ આજના દિવસે આપણને એક પોઝિટિવ નોટ પર ઓપન થતું જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક ગ્લોબલ સેટઅપ પણ આપણને પોઝિટિવ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન ઇક્વિટી એક પ્રેશરમાં કારોબાર કરી રહી છે છેલ્લા થોડા સમયથી, અને આવતા દિવસોમાં પણ આપણને આ પ્રેશર યથાવત રહેતું જોવા મળે જો 25,500 ની ઉપર નથી જતું તો. સો પ્રોબેબલી અહીંયાથી આપણને 25,500 ની આસપાસના લેવલ પાસે એક સ્ટ્રોંગ હર્ડલ ફેસ થતું જોવા મળી શકે છે, જે સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે.
અને ડેટા વાઇઝ પણ જોવા જઈએ તો અહીંયાથી 25,500 ના લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો જ્યાં સુધી 25,500 ની ઉપર નિફ્ટી સસ્ટેન નથી કરતી ત્યાં સુધી આઉટલુક થોડું નેગેટિવ જ રહેશે. કાલના દિવસનું ક્લોઝિંગ આપણને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની પણ નીચે આવતું જોવા મળ્યું છે. સો ડેફિનેટલી સેન્ટિમેન્ટ્સ થોડા તો ખરાબ અહીંયા આપણને બંધ જોવા મળી રહ્યા છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 25,000 અને 25,000 ની નીચે જાય છે તો 24,800 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો કમ્પેરેટિવલી ચાર્ટ સેટઅપ અગર આપણે જોઈએ તો બેંક નિફ્ટીનું થોડુંક સારું લાગી રહ્યું છે નિફ્ટીના સામે. કાલે અહીંયા પણ આપણને સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યાં નીચેની સાઈડ પર આપણે 58,300 ના લેવલ્સ પણ બ્રીચ થતા જોવા મળ્યા હતા. ત્યાંથી બાઉન્સ અને બાઉન્સમાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે 58,800 ની આસપાસના લેવલ પાસે. તો અહીંયા પણ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તમને 58,500 ની આસપાસ બનતો જોવા મળે. જો અગર 58,500 ના નીચે આપણને સ્લિપ થતો જોવા મળે છે તો અહીંયા પણ આપણને એક બ્રેકડાઉન કન્ફર્મ થતો જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે ફર્ધર ડ્રોપ્સ ટુવર્ડ 58,000 સુધીના લેવલ્સ માટે. અને નીચેની સાઈડ પર અગર જો 58,000 ના લેવલ્સ તૂટે છે તો 57,500 સુધીના લેવલ્સ પર તમે બેંક નિફ્ટીમાં ઓબ્ઝર્વ કરી શકો છો. ઉપરની સાઈડ પર એક સ્ટ્રોંગ હર્ડલ તમને 59,000 59,200 ના લેવલ્સની આસપાસ બનતું જોવા મળી શકે. તો ઓવરઓલ ટેકનિક એક નિફ્ટી અને બેંક નિફ્ટી અત્યારના ઘણા ક્રુશિયલ લેવલ પર કામકાજ કરી રહ્યા છે. જો બેંક નિફ્ટીમાં આપણને પોઝિટિવિટી આવતી જોવા મળે ને 59,000 ના લેવલ સરપાસ થાય તો એક કન્સોલિડેશનની રેન્જ આપણને ફરીથી યથાવત રહેતી જોવા મળી શકે છે. પરંતુ જો અગર એવું નથી થતું તો અહીંયા પણ તમે સેલિંગ પ્રેશર ઓબ્ઝર્વ કરી શકો છો. અને નિફ્ટી માટે પણ 25,000 ના લેવલ ઘણા સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળે. જો એની નીચે જાય છે તો અહીંયા પણ આપણને સેલિંગ પ્રેશર વધતું જોવા મળી શકે છે. તો બંનેમાં કોશિયસલી ટ્રેડ કરીને ચાલવાની સલાહ રહેશે. બંને ઇન્ડેક્સ પર કોશિશ